પંચમહાલના મોરવા હડફમાં બક્ષીપંચની નારાજગી છતી થઈ। તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની બેઠક ફાળવણી મુદ્દે આ નારાજગી છે। અનામત બેઠકની ફાળવણીમાં બક્ષીપંચને અન્યાય થયાનો આરોપ લાગ્યો છે। બક્ષીપંચે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બેઠક ફાળવણી મુદ્દે પરિણામ ભોગવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખે અન્યાય મુદ્દે અસરની શક્યતા વ્યક્ત કરી। વસ્તીને આધારે બેઠકની ફાળવણી ન થઈ હોવાના સુર ઉઠ્યા છે। મોરવા હડફના સરપંચ અને સદસ્યોએ અન્યાય મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી। ગોધરા અને શહેરની અંદર જે ઓબીસીની 27% મુજબ જે સીટો 8 ગોધરાની અંદર અને 9 શહેરની અંદર એ પણ પૂરેપૂરી 27% મુજબ મળી છે। જ્યારે મોરવા હડફની અંદર અમે જે 24 સીટો છે એના 27% મુજબ અમને 6.5 મતલબ કે 6થી વધુ સીટો મળી છે। એની જગ્યાએ માત્ર 2 સીટો આપી 4 સીટોનો અન્યાય કરવામાં આવ્યો છે। સાથે સાથે અમારી મોરવાડની વસ્તી આજે અમારી બક્ષીપંચની ચોખ્ખી વસ્તી 1,11,000ની સમથિંગ છે। જ્યારે આદિવાસી સમુદાયની વસ્તી 70,000ની વસ્તી છે। આ 70,000ની વસ્તી સામે 37 થી 38% જેટલી સીટો એ આદિવાસી સમુદાયને આપી છે। જ્યારે અમારી સૌથી વધુ વસ્તી હોવાના કારણે 1,10,000 ઉપર હોવા છતાં અને માત્ર 8% સીટ બક્ષીપંચ સમાજને આપી એક ઘોર અન્યાય થઈ રહ્યો છે। એ જ જગ્યાએ જે રેવન્યુ ગામનું પણ ડિવિઝન પાડી અને આ ગામોને પણ જુદા પાડી અને જુદી જુદી સીટો કે જ્યાં એસટી સીટ કરવામાં આવી છે ત્યાં એસટીના કોઈ કેન્ડિડેટ પણ આપણને મેળવવા હોય તો મેળવી શકે એવી પરિસ્થિતિ આજે મોરવા તાલુકામાં નથી। બીજા અમારા શેરા અને ગોધરા એ તાલુકામાં અમને થોડો ન્યાય મળ્યો છે, પણ મોરવામાં સતત અમારા વસ્તીને ધોરણે બક્ષીપંચને મોટો અન્યાય થયો છે। માનનીય કલેક્ટર સાહેબે અમને ઘટતું કરવાની વાત